युवराज सिंधु मांगे बेड़ो हम तुम्हारे साथ हैं। युवराज सिंधु मांगे बेड़ो हम तुम्हारे साथ हैं। युवराज सिंधु मांगे बेड़ो हम तुम्हारे साथ हैं। નમસ્કાર, આજે સવારથી રાજ્યભરમાં એક જ નામ ચર્ચામાં છે અને તે નામ છે યુવરાજસિંહ. યુવરાજસિંહ ઉપર ઘણા બધા આક્ષેપો થયા. આજે ભાવનગરમાં તેમને હાજર થવાનું હતું કચેરીમાં, તે હાજર ના થયા. તેમની પત્નીએ એક ટ્વીટ કર્યું કે તેમની તબિયત અચાનક લથડી પડી છે એટલે તે હાજર નથી થઈ શક્યા. વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા છે યુવરાજસિંહ, એટલે અત્યારે અમે ગાંધીનગર આવ્યા છીએ અને ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરવી છે કે એમને શું લાગે છે કે યુવરાજસિંહ ઉપર જે આક્ષેપો લાગ્યા છે તે સાચા છે કે નહીં અને યુવરાજસિંહ કેમ આજે હાજર ના થયા, એમનો શું ઓપિનિયન છે તે જાણવો છે. અત્યારે લાઇબ્રેરી આવ્યા છીએ. શું નામ છે તમારું? બ્રિજેશ પ્રિયદર્શી નામ. બ્રિજેશભાઈ, તમને આખો ઘટનાક્રમ ખબર છે કે યુવરાજસિંહે પહેલાં ડમી વિદ્યાર્થીઓવાળું કૌભાંડનો ખુલાસો કર્યો, એના પછી એમના જે જૂના સાથીએ એમના ઉપર આક્ષેપ લગાવ્યો કે એમને 55 લાખ રૂપિયા લઈ અને અમુક વિદ્યાર્થીઓના નામ નથી કહ્યા. તમને શું લાગે છે કે યુવરાજસિંહે પૈસા લઈને નામ નહીં કહ્યા હોય કે એમના ઉપર માત્ર આક્ષેપો લગાવવામાં આવે છે? એવું તો હોય જ નહીં કે એમને પૈસા લીધા હોય. એમને તો જે કૌભાંડો બહાર પાડ્યા છે એમને જેટલા રૂપિયા જોઈતા હોય તેટલા મળી શકતા હતા. મને નથી લાગતું કે એમને રૂપિયા લીધા. હા, એમને ફસાવાનો ટ્રાય છે આ લોકોનો. કોણ ફસાવે છે? એવું તો કંઈ કહેવાય નહીં, હવે ફસાવે કોણ છે. હા, પણ જે લોકો સંડોવાયેલા છે એ લોકો ફસાવાનો પૂરેપૂરો ટ્રાય છે એ લોકોનો. તો આજે યુવરાજસિંહ કેમ હાજર ના રહ્યા જ્યારે એમને જવાબ આપવાનો હતો? એ હશે કંઈ કારણ, બીમારીનું કંઈ એવું છે. ટ્વીટ તો મેં જોઈ છે એમની કે બીમાર છે એવું કંઈ છે એટલે હાજર નહીં હોય. અને એમને મેલ બી કર્યો છે ભાવનગર એસઓજીને. યુવરાજસિંહે એવું પણ કહ્યું છે કે મારી પાસે બહુ બધા મોટા કૌભાંડના પુરાવા છે, તો મારે જેલમાં જઈને શાંત થઈ જવું જોઈએ કે બહાર રહીને આના ખુલાસા કરવા જોઈએ? બહાર જ રહેવું જોઈએ, બહાર રહીને જ ખુલાસા કરવા જોઈએ. જેલમાં શું લેવા જવાની જરૂર? ક્યાં ખોટું કર્યું છે તો જેલમાં જવાની જરૂર છે? હા, જે લોકોએ ખોટું કર્યું છે એ લોકોને આજે કદાચ શિક્ષણ મંત્રીએ એક નિવેદન આપ્યું કે યુવરાજસિંહ ભૂતકાળ છે, ભૂતકાળને ભૂલી જવું જોઈએ. ભાઈ, તમારા જે મંત્રી ભૂતકાળમાં બધું જે કરીને જાય એ બહાર લાવે છે એટલે યુવરાજસિંહને મારે ભૂલી જવાનું. એ તો યાદ જ રહેશે. જે અત્યારે કરે છે અમારા લોકો માટે સારું જ કરે છે એટલે અમારે તો યાદ રાખવાના છે. તમે લોકો યાદ રાખો, તમારા પેટમાં હવે બળે છે કે તમારા મંત્રીઓ સુધીના નામ આવે છે હવે, એટલે તમે એમ કહો છો ભૂતકાળ ભૂલી જજો. ભાઈ, તમારી સિસ્ટમ સુધારો. અમારે કંઈ યુવરાજસિંહ જેવા બી ઊભા કરવાની જરૂર નહીં, એવા કોઈ આવશે જ નહીં. તમે તમારી સિસ્ટમ સુધારી દો. જે ભૂતકાળમાં જે ભરતીઓ થઈ છે એના સીબીઆઈ બેસાડો કે ગમે તે કોઈ એસઆઈટી રચો ને. તમારે તમારા જે મંત્રીઓને બધાને બચાવવા છે. તમારું શું નામ છે? હરદીપસિંહ. અચ્છા, હરદીપભાઈ, યુવરાજસિંહે અત્યારે જે ડમી વિદ્યાર્થીઓનું કાંડ ખુલાસો બહાર પાડ્યો, જે પણ કહ્યું, આવી તો અનેક પરીક્ષાઓમાં આવી રીતના ડમી વિદ્યાર્થીઓ બેસાડી અને પરીક્ષાઓ પાસ કરાવવામાં આવી છે. તમારો એના ઉપર શું ઓપિનિયન છે કે કેટલી પરીક્ષાઓમાં આવું થયું હશે? ઘણી બધી પરીક્ષાઓમાં આવું થયું હશે. આપણે યુવરાજસિંહને સપોર્ટ કરવો જોઈએ અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ. તમારો ઓપિનિયન એમાં શું છે કે યુવરાજસિંહે ખરેખર એમના ઉપર જે આક્ષેપ લાગ્યા છે તેવું કર્યું હશે, અત્યારે એ ભાગી રહ્યા છે, શું થયું? ના ના, યુવરાજસિંહે એવું કાંઈ કર્યું જ નથી. ખોટા આક્ષેપો છે યુવરાજસિંહ ઉપર. હા. તમને વિશ્વાસ છે? હા હા, વિશ્વાસ. તમારું શું નામ છે? રમેશ. રમેશભાઈ, તમે શેની તૈયારી કરો છો? હું જનરલ તૈયારી કરું છું, ક્લાસ 3 અને જીપીએસસી. અચ્છા, તમને આખો ઘટનાક્રમ ખબર છે. તમારો ઓપિનિયન શું છે કે યુવરાજસિંહ ઉપર જે આક્ષેપો લાગ્યા છે તે સાચા છે કે પછી ખોટા છે? મને મેમ એવું નહીં લાગતું કે આક્ષેપો સાચા હોઈ શકે, કારણ કે એ 2-3 વર્ષથી મતલબ જ્યારથી સચિવાલયનું કૌભાંડ એમણે ઉજાગર કર્યું છે એના પછી કેટલી એવી ભરતીઓ મતલબ જે ખરાબ રીતે જે શું કહેવાય ડમી વિદ્યાર્થીઓ છે અથવા ખોટી રીતે પેપર લીક છે એ સિસ્ટમ એમને બહાર પાડી છે. તો મને એવું લાગે છે કે જે લોકોની તકલીફ થઈ છે એ લોકો એમને બદનામ કરવા માગે છે. બિપિન ત્રિવેદીએ એક વિડીયો જાહેર કર્યો હતો અને વિડીયોમાં એમને આખું કહ્યું છે. એના સિવાય ચેટ પણ આપી છે એવું પણ કહેવામાં આવે છે કે ત્યાં એમના વચ્ચે જે ચેટ થઈ છે એ પણ પોલીસને આપેલી છે. હા, એટલે મેમ મને લાગતું નથી કે યુવરાજસિંહ પૈસા લીધા હોય, કારણ કે મને નહીં લાગતું. સારા નેતા છે અને ચોરને પકડવા ચોર બનવું પડે એટલે યુવરાજસિંહે ચોરને પકડવા ચોરની ચાલ ચલી છે એમાં. એટલે કદાચ એ બિપિન ત્રિવેદી સંડોવાયેલા હતા એટલે એમની જોડેથી માહિતી કઢાવવા માટે એમને ચેટ કરી હોય કે કોઈ બી માહિતી લેવા માટે ગયા બી મળવા. એટલે એમાં એવું કોઈ ખોટું નથી કે ખોટા માણસને મળવા ગયા પણ એની જોડે માહિતી કઢાવી એટલે કે ભાઈ ખોટા છે, એવું તો ના બની શકે. પણ તમને શું લાગે આ બધું કોણ કરતા હશે? અત્યાર સુધીમાં તો યુવરાજસિંહ આટલા બધા ખુલાસા કરે, એના સિવાય એમને કહે છે ગુજરાત ફાઇલ્સ પણ આવવાનું છે, હજી ઘણા બધા ખુલાસા આવશે. બધા મંત્રીઓ, અમુક મંત્રીઓના નામ પણ આવશે કદાચ. ભૂતકાળમાં જે મંત્રીઓ રહી ચૂક્યા છે, શિક્ષણ મંત્રીઓ ગમે તે રહી ચૂક્યા છે, એ લોકોના નામ આવશે કદાચ. તમારું શું નામ છે? મનદીપસિંહ જાડેજા. અચ્છા, મનદીપભાઈ, તમને શું લાગે છે કે જે પણ આક્ષેપો થયા છે એ સાચા છે કે ખોટા? અને જો એ ખોટા છે તો પછી યુવરાજસિંહ આજે કેમ હાજર ના થયા અને કેમ જવાબો ના આપ્યા? મારા મત અનુસાર તો મને નથી લાગતું કે યુવરાજસિંહે આવું કશું જ કર્યું હોય.
ઘણા જ સમયથી તે આ બાબતે જોડાયેલા છે અને ઘણા સારા કામ કર્યા છે. અત્યાર સુધી એમણે ઘણા જ તે એવા કૌભાંડ પકડ્યા છે. જો એને આવી રીતે પૈસાની જ જરૂર હોય તો ઘણા ખરા પહેલાં જ તે કૌભાંડમાંથી જ પૈસા લઈ અને શાંતિથી બેસી શકે એમ હતા. છતાં અત્યાર સુધી અમારા જેવા વિદ્યાર્થીઓ માટે લડી રહ્યા છે. તો મારા હિસાબથી અમારા જેવા વિદ્યાર્થીઓએ આ જ સમય છે કે એમને ખરેખર સપોર્ટ કરવાની જરૂરત છે. અને વાત રહી એમના ન હાજર રહેવાની, તો ઘણા બધા કારણ હોઈ શકે છે. કદાચ એમને જે ટ્વીટ કર્યું છે એ બી સખત કારણ હોઈ શકે, અથવા તો એમને સિક્યોરિટી બાબતે કદાચ કોઈ દિક્કત હોઈ શકે છે, એ બી રીઝન હોઈ શકે છે. સવારે તો ભાવનગર હાજર હતા, એમને મીડિયામાં કહ્યું કે હું હાજર રહેવાનો છું. એનો જાદુ મને ખ્યાલ છે નહીં, કોઈ રીઝન હશે, પણ મારા મત અનુસાર યુવરાજસિંહ આવી રીતે લાંચ લે એ મારા ગળે એકે ઉતરતી વાત નથી. યુવરાજસિંહે લાંચ લીધી કે ના લીધી એ બીજો પ્રશ્ન છે, પરંતુ આવી રીતના ડમી વિદ્યાર્થીઓ અનેક પરીક્ષાઓમાં બેસે છે, તેના વિશે શું કહેવું? આના પહેલાં બી આપણે વાત થઈ હતી કે આવી રીતે થાય છે. જો સારું છે કે હવે લોકો જાગૃત થાય છે, આના પહેલાં બી થતું જ હતું, એ વાત 100%ની છે કે આના પહેલાં બી આ બધા જ વસ્તુ થતી હતી. સારી વસ્તુ અત્યારે એ છે કે લોકો વધુ જાગૃત છે, તો જેથી કરીને આ બધા કેસ જે ખુલાસા થાય છે. અને ખરેખર હું તો સખતપણે તમારા જેવા લોકો અને યુવરાજસિંહ જેવા લોકોનો આભારી છું કે આવી રીતે નિડરતાથી બધાની વચારે બોલી અને આવી રીતે જાગૃતતા ફેલાવવાનું કાર્ય કરે છે. બીજા, હા, તમારું શું નામ છે? સોલંકી વિષ્ણુ નામ છે મારું. તમે શેની તૈયારી કરો છો? ક્લાસ 3ની. અચ્છા, તમને શું લાગે છે આખો ઘટનાક્રમ જોયા બાદ કે અત્યારે ફોકસ યુવરાજસિંહ ખોટા છે સાચા છે એના ઉપર કરવો જોઈએ કે જેટલા પણ કૌભાંડો બહાર પડ્યા છે એના ઉપર કરવો જોઈએ? અત્યારે તો મેડમ વાત એ છે કે મેન માણસો કોઈ પકડાતા નથી. જે કમ્પાઉન્ડ કરવાવાળા છે ને મોટા માથા, એ તો કોઈ પકડાતા જ નહીં. અને યુવરાજસિંહ છે તો વિદ્યાર્થીઓના સપોર્ટમાં છે, તો ખોટી રીતે એમને ફસાવવામાં આવે છે. તો ખરેખર આ વાત ખોટી છે. જે મેન છે માણસો, એ કોઈ પકડાતા નથી. એ તો ખરેખર પકડાવવા જોઈએ ને. તો તમને એવું કેમ લાગે છે કે ખોટી રીતના ફસાવવામાં આવે છે? કારણ કે વિદ્યાર્થીઓને સપોર્ટ કરે છે ને લાગતું નથી કે એમને કોઈ કમ્પાઉન્ડ કર્યું હોય એમ. આટલો બધો વિશ્વાસ વિદ્યાર્થીઓને કેમ છે યુવરાજસિંહ? કારણ કે યુવરાજ સચ્ચાઈ તરફ છે એમ, સાચા છે એવું. તમારું શું નામ છે? મારું નામ પરાક્રમ છે. પરાક્રમ છે. તમને શું લાગે છે આખો ઘટનાક્રમ જોયા બાદ કે યુવરાજસિંહ સાચા છે કે ખોટા છે? નહીં, યુવરાજસિંહ સાચા છે. એની યાર આપણે ખોટા છે કે એનું કંઈ એના પાસે જે પુરાવા છે એને આપેલા છે, તો એના હિસાબે આપણે કહી ન શકીએ કે સાચા છે ખોટા. એ સાચા જ છે. સાચા છે ખોટા છે કહી ના શકીએ તો સાચા છે એવું કેવી રીતે? મેડમ, મતલબ કહેવાનો મતલબ કે એમને પુરાવા આપેલા છે તો એ સાચા જ છે ને. હવે એને પુરાવા જે રીતના એકત્રિત કરીને આપ્યા છે તો એના માટે એ સાચા જ છે. સામે જે ફરિયાદ થઈ છે તેમાં સામે પણ પુરાવા તો આપ્યા જ છે ને. તો એ હવે એના પાસે પુરાવા છે ને, એની આપણે પુખ્ત જાણકારી આપણી પાસે તો છે નહીં. તો એ યુવરાજસિંહની જ માહિતી છે, એના માટે જે રીતનું હોય તે અમારા તરફથી સાચા છે. અને આના પછી પણ ઘણા બધા કૌભાંડોનો એ ખુલાસો કરવાનો છે, તો તમને એવું લાગે છે કે એ કૌભાંડોના ખુલાસા પહેલાં એમની સાથે આવું થઈ રહ્યું છે એ કારણ હોઈ શકે કે હજી મોટા કૌભાંડોના ખુલાસા બાકી છે? નહીં, હોઈ શકે, એ બી કારણ હોઈ શકે. પણ એ તો ફાઇનલી તો યુવરાજસિંહના જે બધી માહિતી હોય અત્યારના જે હાલાત પ્રમાણે યુવરાજસિંહ જે કરે છે કોઈ ખોટી વસ્તુ નથી. વિક્રમ રાજપૂત. અચ્છા, વિક્રમભાઈ, તમને ખ્યાલ છે કે યુવરાજસિંહ સાથે જે થઈ રહ્યું છે આખા કૌભાંડમાં એમનું નામ આવ્યું છે સામે કે એમને 55 લાખ રૂપિયા લીધા છે એક વિદ્યાર્થીનું નામ ન લેવા માટે, જે તે વિદ્યાર્થીના નામ ન લેવા માટે. એમને આજે ભાવનગરમાં હાજર પણ થવાનું હતું, એ હાજર નથી થયા. ઘણા બધા પ્રશ્નો બધાના મનમાં છે કે યુવરાજસિંહ સાચા છે કે ખોટા છે. વિદ્યાર્થીઓ સૌથી વધારે યુવરાજસિંહથી જોડાયેલા છે. મારે તમારો ઓપિનિયન જાણવો છે કે તમારા મત મુજબ યુવરાજસિંહ સાચા છે કે ખોટા છે? મેમ, સૌપ્રથમ તો કહીશ તો જ્ઞાન સારથી ચેનલ જ્યારે ચાલુ કરી ને ટેલિગ્રામ પર લગભગ 2015-16થી અમે જોડાયેલા. અને યુવરાજસિંહ જે રીતે કામ કરતા, જે રીતે એક્ઝામોમાં આ લોકો ભરતીમાં કૌભાંડો થતા, પેપર લીક થતા, એ ઘણા બધા રીઝન પછી અવેર થયા ઘણા બધા છોકરાઓ, કે જેના લીધે ખબર પડી કે ગવર્મેન્ટમાં ગમે તે ફૂલ ગવર્મેન્ટ હોય, ડિજિટલ હોય, વોટ એવર ગમે તે હોય, છતાંય પણ આવી તકલીફો રહેતી હોય કે પેપર લીક થવા. કારણ કે પહેલાં તમે સમજતા કે આ પોલીસના એવા નોર્મલ પેપર લીક થયા. હું સિવિલ એન્જિનિયર છું પોતે.
અમારા ડિપાર્ટમેન્ટલ એક્ઝામની અંદર કેટલા બી ક્રેક થતા હોય કે કઈ રીતે સેટિંગ કરતા હોય એ બી આઈડિયા નથી. બટ યુવરાજ સિંઘે જ્યારથી ચાલુ કર્યું ને કે આ પેપર લીક થાય, પછી તો અત્યારે તો યુનિવર્સિટીના જુઓ, ધોરણ 12ના પેપર જુઓ, ઘણા બધા પેપરો લીક થાય. એટલે ખરેખર તો ગવર્મેન્ટ જોડે આ વસ્તુ જ્યારે ધ્યાનમાં આવે ને તો એ લોકોને શરમમાં ડૂબી મરવું જોઈએ. મોદી સાહેબની સરકાર હતી ત્યારે નો ડાઉટ કે થતું કામ ફૂલ પ્રૂફ અને વેલ મેનરમાં થતું, પણ અત્યારના બધી કરપ્શન અને આ તે બધા સેટિંગ અને આ લોચા આ બધાના કારણે પૈસાની લાલચ. હવે યુવરાજ સિંહને 2015થી જો આવી રીતે રૂપિયા કમાવત તો આમ આદમી પાર્ટીઓ હોય, પેલા પોલિટિકલ ગવર્મેન્ટ આ બધી જગ્યાએ કનેક્ટ થવાની જરૂર નથી. અને એ લોકો નિસ્વાર્થ ભાવે આ બધી વસ્તુઓ કરી, કારણ કે માણસનું પોતાનું બી ફ્યુચર હતું. એ લોકો પોતાનું ફ્યુચર છોડીને આ બધા જે લાખો યુવાનો એ બધાના ફ્યુચરને દેખી અને પછી વિચાર્યું, કારણ કે કોઈને તો બોલવું જ પડશે, કોઈને તો હાથ ઉપાડો કહેવું પડશે, બધા જ ડરતા. પણ એ ખરેખર યુવરાજ સિંહે એક બાપુ સાહેબ બતાવી કે ખરેખર જોયું કે ગવર્મેન્ટની અંદર લોચા લફડાવો તો આ બધાને ઉજાગર કરવા માટે આગળ આવવું પડશે. અને એમને દરેક એક્ઝામો, પોલીસથી લઈ ક્લર્કથી બધી એક્ઝામોની અંદર ઇવન આવી એસઆઈટીઓ પણ તમે રચો ને કંઈ જ ફરક નહીં પડે ગવર્મેન્ટની, કારણ કે જે માણસો પેપર લીક કરે એ જ એસઆઈટી રચે, જે એસઆઈટી રચે એ બધા સેમ મિલી ભગતે. હવે યુવરાજ સિંહ માણસ એક અવાજ ઉપાડે ગુજરાતની અંદરથી તો તમે જુઓ કે એમનો અત્યારનો જે અવાજ જવાબ ઉપાડે ને લગભગ નેશનલ મીડિયા સુધી પણ એમનો અવાજ પહોંચેલો હોય. પણ મોસ્ટલી ખબર કે અત્યારે આ ગવર્મેન્ટ શું કરે કે દેશ દાજવાળા સરકારે આ વોટેવર હિન્દુ મુસ્લિમ આ તે બધું કરીને દરેક મુદ્દાઓ ભટકે. ખરેખર સરકારને મોંઘવારી આ તે બધી વસ્તુ પર ધ્યાન અપાય. અને સૌ પ્રથમ કે તમે જો એજ્યુકેશન શિક્ષણની અંદર આ બધી વસ્તુઓ કરશો, નહીં પકડો અને આવા ખરેખર યુવરાજસિંહ જે અવાજ ઉપાડે એમને એપ્રિશિએટ કરવાની જગ્યાએ તમે આ બધી વસ્તુઓ કરશો કે જેલ હવાલે કરવા, એમના ઉપર ખોટા આક્ષેપો નખાવા, 51 લાખ આપવા, 50 લાખની અંદર થાય શું? અત્યારે લોકો 5-5 કરોડ 10-10 કરોડની સેટિંગ કરીને આ બધા સેટ કરતા હોય. તમને ખબર નહીં, આપણે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી વાતો સાંભળીએ પેલા પોલિટિકલ મસાલા ગલ્લા પર બેસીને કે ખરેખર જોઈએ તો કે અત્યારે કે ગવર્મેન્ટ, હું તમને કરંટલી એક્ઝામ આપું, મારા પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર કેટલાય માણસો એવા એ લોકોને સામેથી કે અત્યારે હું જે બોલું એ મને બી ખબર નથી કે પાછળથી શું થશે, પણ ડાયરેક્ટલી એવા આન્સર એવા મળે કે જે એસપી હોય કે વોટ એવર ગમે તે કોઈ પર આક્ષેપ નહીં, બનાવી વાતો સાંભળેલી કે એ લોકોના બી ટાર્ગેટ હોય કે ભાઈ તમે પોલીસ ડિપાર્ટમેન્ટ છો, ટ્રાફિકમાં છો, તમારે 50 કરોડ આપવા, 5 કરોડ આપવા. તો એવી રીતે એ લોકોનું એ વસ્તુ બધું ધ્યાનમાં એકદમ છોડી મૂકીને યુવરાજ સિંહ જે ખરેખર એપ્રિસિએશન વાળું કામ કરે. ગુજરાતના અમે લોકો અત્યારે બિન સચિવાલયને તમે જુઓ, ગરચાની અંદર કેટલી પબ્લિક હાજર થઈ હતી. પોલિટિકલ રેલીની અંદર ભાડેથી આ લોકો લાવી દે 100-500 રૂપિયા આપે, અને એ લોકો તો પોતાના અવાજ માટે છોકરાઓ જોડે હાજર રહ્યા હતા, પોતાનો સમય બગાડ્યો, પોતાનું ફ્યુચર એ લોકો સ્પોઇલ કર્યું, ઘણું બધું કર્યું. અને છતાંય આ લોકોને આક્ષેપોને બીજી કોઈને વાત ગળે જ ના ઉતરે, કારણ કે એ લોકો શું, કારણ કે ડરાવશે ધમકાવશે તો જ યુવરાજ સિંહ શાંતિથી બેસશે. કારણ કે યુવરાજ સિંહ કોઈ બી પેપર 12માનું લીક થાય તો છોકરો એમની વોટ્સઅપ કરી દે કે સાહેબ જુઓ કે પેપર લીક થઈ ગયું. તો આ બધી વસ્તુ ખરેખર ધ્યાન રાખે એવી, અને ખરેખર દરેક વિદ્યાર્થીને પણ સમજવું જોઈએ, કારણ કે અવાજ ઉપાડે એને સપોર્ટ કરો. સરકાર કોઈની સગી નથી, 5 વર્ષ પછી ક્યાંય ભાગી જશે કોઈને ખબર નથી. દરેકના તમે જોજો કે બેંક બેલેન્સ, જે કોઈ પોલિટિકલ લીડર આવતા એમના 3 કરોડ જેવા બેંક બેલેન્સ હોય ને, 5 વર્ષમાં તો 25 કરોડ 20 કરોડ બેંક બેલેન્સ પહોંચે. આ માણસના બેંક બેલેન્સ તમે ચેક કરી લો કે માણસ કેટલું કમાણો, કેટલું નહીં કર્યું, શું કર્યું, બધી વસ્તુઓ ખબર પડે. તો આ બધી વસ્તુ બિલકુલ વ્યાજબી નથી કે જે લોકો આક્ષેપ યુવરાજ સિંહ પર કરી રહ્યા. અને હું નહીં, દરેક વિદ્યાર્થી સપોર્ટ કરતા હોય. આ તો ખાલી અવાજ મારો હોય, બાકી દરેકનો એક જ અવાજ છે, બોલી નહીં શકતા કોઈ સામે આવે, કારણ કે બધાને પોતપોતાનો ડર હોય. યુવરાજ સિંહ નથી ડર્યા, એટલા માટે અમે લોકો એમને બેકબોન તરીકે સપોર્ટ આપવા માંગીએ. અને દરેક વાત યુવરાજ સિંહ રિલેટેડ ગમે તે એમના ઓપોઝમાં આવશે એ બધી વાતો ખોટી ગઈ અને ક્યારેય માનવામાં નહીં, અમે લોકો સ્વીકારીશું બી નહીં. યુવરાજજીએ કાલે પણ એક વિડીયો જાહેર કર્યો હતો જેમાં એમને કહ્યું છે કે હજી આનાથી મોટા કૌભાંડો તો બહાર આવવાના બાકી છે, હું એના ઉપર કામ કરી રહ્યો છું. આજે છેલ્લે એમને જ્યારે હાજર થવાનું હતું એના પહેલાં પણ એમને એક ટ્વીટ કર્યું, એટલે હજી પણ ઘણા બધા કૌભાંડો બાકી છે જેના ઉપર હજી પણ સરકાર ધ્યાન નથી દઈ રહી. બિલકુલ, યુવરાજ સિંહ જ્યારે બી કોઈ પેપર લીક થતું એ લોકો ઓનલાઈન આવે ને બધી વસ્તુની એ લોકો માહિતી આપતા, અને દરેક વસ્તુનું ફૂલ પ્રૂફ એમની જોડે માહિતી હોતી જ. પણ અત્યારે મેઇન કરંટ મુદ્દો અથવા કરંટ ઇસ્યુની તમે વાત કરી કે જે 51 લાખને લઈ કોમેન્ટવાળું, એ વાતને બિલકુલ તમે અવોઇડ કરી દો, કારણ કે સત્ય જ નથી અને વાત એકદમ ખોટી જ રહેશે. કારણ કે લીધા હોય તો માનવામાં આપણને ના આવે, લેવાની તો વાત જ ના આવે. ક્યાંથી લેશે એ માણસ? તો આ બધા કરવાના નાટક એમને જરૂર શું? 51 લાખ લેવા હતો એમને તો જ્યારે પહેલું પેપર લીક કર્યું ત્યારે ઓફરો આવી ગઈ છે કરોડોની. તો આ બધી વસ્તુની જરૂર શું હોય? તો આ બધું સરકારનું કામ જ એ નાટક. હું તમને કહું, સિસ્ટમની અંદર રહેલા માણસોને આ લોકો ડરાવી દેતા હોય તો આ તો એકદમ સામાન્ય માણસ છે, એને ડરાવે એમના હાથમાં શું હોય, એટલે એ લોકો શું હાથા બનાવે. અમુક એમના જ માણસો હોય, આપણે તો સાદી ભાષામાં તો કેવું ચમચા ટાઈપના કહેવાય, એ લોકોને ખસી જવું જોઈએ. કારણ કે આજે અમારી જોડે થયું, કાલે એમના છોકરાઓની જોડે થશે. અને સિસ્ટમમાં બેઠેલું દરેક માણસને સમજવું જોઈએ, કારણ કે આજ નહીં તો કાલે જો શિક્ષણ બગડી ગયું અથવા તો સડી ગયું ને તો પછી કંઈ જ નથી તમારું આગળ ફ્યુચર. તો આ બધી વસ્તુ ધ્યાને રાખતા યુવરાજ સિંહને સપોર્ટ કરો. અને યુવરાજ સિંહ જે પણ કરે, ઇવન તમે કોઈ બી આપણે એમની પર્સનલ લાઈફની થોડી અવોઇડ કરીએ, બાકી અત્યારે જે સ્ટુડન્ટ માટે યુવરાજ સિંહ કરી અને સૌથી બેસ્ટમાં બેસ્ટ છે. કારણ કે હું છેલ્લા 5 વર્ષથી પ્રિપરેશન કરું, પણ જ્યારે
મને બી ખબર પડે ને 18 પછી કે એકચ્યુઅલમાં પેપર આવ્યો. પોલીસની બધી એક્ઝામો લાખો ફોર્મ ભરાય, એની અંદર પણ થાય તો ડિપાર્ટમેન્ટલ એક્ઝામમાં તો ખબર જ નહીં પડતી હોય કઈ રીતે સેટિંગ થતા હશે, શું કરતા. કારણ કે 100 માર્ક્સની વેકેન્સીમાં આ બધા જનરલ હોય બધા, તો હવે 100 માર્ક્સની વેકેન્સીમાં એ લોકો સેટિંગ કરતા હોય ને 50 તોય કોઈને ના ખબર પડે. સુરતનું એસએમસીનું તમને એક એક્ઝામ્પલ આપું. જે મેં એસએમસીની એક્ઝામ આપી એ હોલની અંદર 60-100 વિદ્યાર્થીઓ હતા, વેકેન્સી 60ની હતી. તો એક જણની સીટ નંબર ખોટો હતો ને, તો એ સીટ નંબર મેં કીધું કંઈ વાંધો નહીં, તારો સીટ નંબર ખોટો તો નવી આપી દઉં તને સ્લીપ. તમે જસ્ટ ઇમેજિન કરો કે જોડે બેઠા બેઠા મારી સામે નજરો સમક્ષ ચોરી કરીને લખતા હતા. મેં મારી નજર રૂબરૂ જોયું, છતાં એ લોકો અત્યારે જોબ કરે રહ્યા એસએમસીની અંદર. તો આવી તો કેટલી એક્ઝામો તમને કરંટમાં એક્ઝામ. એવું તો હું મારી પોતાની જાતને કહી દઉં કે દૂરના છેવાડાની જગ્યાએ જે સેન્ટર આવતો ને એક્ઝામના, ત્યાં ચોરીઓ થતી હોય. મેં મારી નજરે રૂબરૂ સમક્ષ 2018ની કે 17ની બિન સચિવાલય ક્લર્કની અંદર જોયું હતું કે ત્યાં જે સુપરવાઇઝર આવે એ સેટિંગ કરી લે, ખુદ મારી નજરો સમક્ષ, હું ખુદ છું. તો આ બધી વસ્તુ લોકોને ખબર બી નથી. તો યુવરાજસિંહ ખરેખર અવાજ ઉપાડે બિલકુલ વ્યાજબી અને ખરેખર આપણે એમને સપોર્ટ કરવો જોઈએ. અને જમાવટનું પણ આપણે એપ્રિશિએટ કરીએ, કારણ કે જે મેમ હતા સંદેશમાં હતા, એ લોકોનું બી પ્રેશર હતું એટલે જ એ લોકોને આ છોડવી પડી સંદેશ ન્યૂઝ. બાકી અવાજ ઉપાડે ને એ લોકો, આ લોકો ગવર્મેન્ટ જ ખરેખર એવી છે, કારણ કે લોકો ઉખાડીને ફેંકી દે, કોઈને આવાજ નહીં દેતી, બોલવા જ નહીં દેતી. તો આ બધી વસ્તુ સમજવી જોઈએ. આજ અમારા જોડે થશે તો કાલે એમના જોડે જ થવાનું. આ તો કર્મોનું હોય કે આજ નહીં તો પેલું કહેવાય ને ગીતાની વાતો કે કર્મ પાછા આવવાના. એટલે સરકારે ખરેખર સમજીને સપોર્ટ કરવો જોઈએ. અને એમના આક્ષેપોને બાઈજત બરી એમને છોડી મૂકવા જોઈએ, કારણ કે એ લોકો ઘણું હજી કરશે. એમની જોડે એ બધી તાકાત છે, એમને ડર નથી. એમને બધું ખબર પડી ગયું કે જે સડો હોય ને આમ તો દૂર નહીં થાય. એટલે બસ એટલી જ વાત કરીશ, બાકી વાતો તો ઘણી લાગે છે કે યુવરાજસિંહ જાડેજા છે એ બધા વિદ્યાર્થીઓનું સારું વિચારે છે, અને મતલબ કે બધા વિદ્યાર્થીઓ એમને સપોર્ટ પણ કરવો જોઈએ. પણ વત્તામાં એવું થાય છે કે યુવરાજસિંહ જાડેજા બધું બહાર કૌભાંડ લાવે છે, તો યુવરાજસિંહ જાડેજાની ફેમિલીને ટોર્ચર કરવામાં આવે છે, અને એમને મતલબ પેલે એ કરવામાં આવે છે. એટલે એના કારણે યુવરાજસિંહ જાડેજા આજે મતલબ એનું ટ્વીટ હતું કે એના ઉજાગરાને કારણે એમને પેલી થયું છે કે જે એટલે એ ત્યાં ભાવનગર પોલીસ સ્ટેશનમાં હાજર નહીં થઈ શક્યા એવું. પણ એમનો પર આક્ષેપ તો છે, મોટો આક્ષેપ ગંભીર છે કે 55 લાખ રૂપિયા લીધા છે. એ લાગતું નથી. હા નથી, કેમ કે યુવરાજસિંહ જાડેજા જો પહેલેથી જ એવું કરતા તો આ વિદ્યાર્થીના સપોર્ટમાં ના આવતા. અને આ જે બિન સચિવાલય વખતે આંદોલન થયું ને એમાં પણ એ લોકો મતલબ યુવરાજસિંહ બધા કાંડ બહાર લાવેલા જે ભ્રષ્ટાચારના. આના સિવાય પણ ઘણા બધા કૌભાંડો બહાર નીકળવાના છે. તો આ જે ડમી વિદ્યાર્થીઓવાળું જે કૌભાંડ લાસ્ટમાં જે બહાર નીકળ્યું, આવી તો અનેક પરીક્ષાઓ છે જેમાં ડમી વિદ્યાર્થીઓ બેઠા છે. તો તમારું એવું કહેવું થાય છે કે આ બધા કૌભાંડો બહાર ના આવે એટલે એમની સામે આવું થાય છે? આમાં મેં એવું કે જે મતલબ સંડોવાયેલા હોય અને જે યુવરાજસિંહ જાડેજા ઉપર પેલી એમ નજર રાખી રહ્યા હોય એવા હોય, મતલબ કે જે એને પર્સનલ લેતા હોય એ લોકો એમને ટોર્ચર કરતા હોય ને એવું કરતા હોય છે. પણ આવું હકીકતમાં એની ફેમિલીને ટોર્ચર ના કરવું જોઈએ કે એમની પત્નીને ને એમને